ભુજ શહેરના ટાઉન હોલ ખાતે જીતો ભુજ ચેપ્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અને અહિંસાના ઉમદા હેતુ સાથે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની અત્યંત ભાવપૂર્ણ અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। એક વિશ્વ અને એક મંત્રના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સહિત વિશ્વના 108 દેશોના લાખો શ્રદ્ધાળુઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાઈને આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જૈન ધર્મના વૈજ્ઞાનિક અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે જે વિજ્ઞાનની સૌથી વધુ નજીક છે। મંત્રીએ નવકાર મંત્રની પ્રભાવકતા અને તેના દ્વારા ફેલાતી સકારાત્મક ઉર્જાની ભારોભાર સરાહના કરી હતી। આ અવસરે જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજભાઈ મહેતાએ એક વિશેષ મુલાકાતમાં કાર્યક્રમની પૃષ્ઠભૂમિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ સ્તરે 9 એપ્રિલના દિવસને નવકાર દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય ગત વર્ષથી લેવામાં આવ્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ થયો હતો અને આ વર્ષે બીજા વર્ષે પણ આ શૃંખલાને આગળ ધપાવતા ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ વિશ્વના 108 દેશો અને ભારતના 100 જેટલા મુખ્ય સ્થાનો પર મોટા અનુષ્ઠાનો યોજાયા હતા। આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપ થકી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ સ્થાપવાનો છે। ભુજમાં યોજાયેલા આ આયોજનની વિશેષતા અંગે વાત કરતા પંકજભાઈએ ગર્વભેર જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે ટાઉન હોલમાં તમામ સંપ્રદાય અને કચ્છના જૈન પરિવારોએ પક્ષાપક્ષી ભૂલીને એક સાથે સમૂહમાં ઉપસ્થિત રહી શિસ્તબદ્ધ રીતે જાપ કર્યા હતા। 6000થી વધુ ઉપાશ્રય, સ્થાનક, દેરાસર અને શાળાઓ જેવી વિવિધ જગ્યાઓ પરથી લોકો આ પ્રભાવક મંત્રના નાદમાં જોડાયા હતા। ભુજના જૈન પરિવારોએ અંતરના ભાવ સાથે સામૂહિક પ્રાર્થના કરી હતી, જે ખરા અર્થમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં સફળ રહી હતી। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વાડીલાલ રતનસિંહ ભીમજી સાવલા પરિવાર દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો। જીતો ભુજ ચેપ્ટરના સેક્રેટરી બિરજુ શાહ, લેડીઝ વિંગના ચેરમેન રેશમા ઝવેરી, સેક્રેટરી દીપાલી શાહ, તેમજ યુથ વિંગના ચેરમેન પ્રીત મહેતા અને સેક્રેટરી અભિષેક શાહના નેતૃત્વમાં સમગ્ર વ્યવસ્થાપન જાળવવામાં આવ્યું હતું। તાપસ શાહે મીડિયા સંયોજક તરીકે જવાબદારી સંભાળી હતી। જીઓ ઇવેન્ટ્સ અને સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને વિશ્વ શાંતિ માટે મંત્ર શક્તિનું આહ્વાન કર્યું હતું। અંતમાં જીતો ભુજ દ્વારા તમામ સહયોગીઓ અને ઉપસ્થિત ભાવિકોનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ લેવલે 9 એપ્રિલના દિવસને નૌકાર દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય ગત વર્ષથી કરવામાં આવ્યો હતો। ગત વર્ષે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ સમગ્ર વિશ્વની અંદર થયો હતો। આ નવકાર મહામંત્ર દિવસનો હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપથી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિનો હેતુ સાથે આ નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે બીજા વર્ષે આ વર્ષે પણ લગભગ વિશ્વના 108 જેટલા દેશોમાં હિન્દુસ્તાનની અંદર 100 જેટલા સ્થાનો ઉપર મોટા અનુષ્ઠાન અને 6000 કરતાં વધુ સ્થાનો ઉપર અલગ અલગ ઉપાશ્રય, સ્થાનક, દેરાસર, સ્કૂલો અને અલગ અલગ સ્થાનો પર આ પ્રકારના કાર્યક્રમો આજે થયા છે અને આ કાર્યક્રમની અંદર દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। રહી વાત ભુજની, તો કચ્છના આ મથક જિલ્લા મથક ઉપર ભુજ ઉપર ટાઉન હોલની અંદર સમગ્ર ભુજના તમામ સંપ્રદાય કચ્છના જૈન પરિવારો એક સાથે સમૂહમાં ઉપસ્થિત રહી અને સામૂહિક નવકાર મહામંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અંદરના ભાવ સાથે સામૂહિક પ્રાર્થના અને જાપ કર્યા હતા।